રાજકોટના જામનગર રોડ પર આવેલો સાંઢિયા પુલ તૈયાર થઈ ગયો છે। 74 કરોડના ખર્ચે તૈયાર થયેલા સાંઢિયા પુલનો આકાશી નજારો સામે આવ્યો। 2 વર્ષ બાદ 4 લેન સાંઢિયા પુલને ખુલ્લો મૂકવામાં આવશે। આરએમસીના પદાધિકારીઓની નિમણૂક બાદ બ્રિજ ખુલ્લો મુકાશે। બ્રિજની પહોળાઈ 100.40 મીટર અને લંબાઈ 602 મીટર કરાઈ છે। એક સેન્ટ્રલ સ્પાન મળી કુલ 21 સ્પાન મૂકવામાં આવ્યા છે। બસ હવે સાંઢિયા પુલનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે। 3-4 દિવસનું અમારે પરચુરણ જે રોડ એપ્રોચીસ ડિવાઈડર અને થોડું ઘણું કલર કામ ને એવું બાકી છે। બાકી મોટાભાગનું કામ અમે પૂર્ણ કરી લીધું છે। ક્યાં સુધીમાં ખુલ્લો મૂકો? અંદાજિત અમારે 3-4 દિવસનું કામ પૂર્ણ થતાં લાગશે। ત્યારબાદ અમે જે કંઈ પણ અમને સૂચના મળશે એ મુજબ અમારા દ્વારા પુલ ખુલ્લો મૂકવામાં આવશે। રાજકોટ શહેરથી જામનગર રોડ તરફ જતા જે સાંઢિયા પુલ છે તે ખૂબ જ જર્જરિત થઈ ચૂક્યો હતો અને ત્યાર પછી 2 વર્ષ બાદ હવે આ સાંઢિયા પુલનું નવું નિર્માણ છે તે કરી દેવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 74 કરોડના ખર્ચે આ સાંઢિયા પુલ બ્રિજ છે તે તૈયાર છે તે કરી દેવામાં આવ્યું છે અને તેનો ડ્રોન નજારો પણ અદ્ભુત છે તે જોવા મળી રહ્યો છે। દરરોજ 1 લાખ લોકો છે તે ઈંધણ અને સમયની તેની બચત છે તે થવાની છે। ત્રિકોણબાગથી જામનગર રોડ તરફ જતા જે વાહનો છે તેમને 10 કિલોમીટર માધાપર ચોકડી તરફ જવા માટે થઈ અને ફરવા પડતા હતા તે હવે બચવાના છે। આરએમસીના પદાધિકારીઓની નિમણૂક થયા બાદ સાંઢિયો પુલ છે તે 2 વર્ષ બાદ હવે ખુલ્લો મૂકવામાં આવશે અને તમામ તૈયારીઓ છે તેમને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। પહેલા સાંઢિયો પુલ છે તે 2 લેન હતો જે હવે 4 લેન છે તે તૈયાર કરવામાં આવ્યો છે। રાજકોટ શહેરથી એમ્સ હોસ્પિટલ જવું હોય તો તેના માટે પણ આ મહત્વનો બ્રિજ છે તે માનવામાં આવે છે। ખાસ કરીને 2 લેન જે બ્રિજ હતો તેને તોડી અને 4 લેન બ્રિજ બનાવવામાં આવ્યો છે। તેની અંદર જે સુધારા કરવામાં આવ્યા છે તેમાં બ્રિજની પહોળાઈ છે તે 16.40 મીટર જ્યારે લંબાઈ 602 મીટર છે તે રાખવામાં આવી છે। આ બ્રિજની અંદર કુલ સેન્ટ્રલ સ્પાન સહિત કુલ 21 સ્પાન છે તે મૂકવામાં આવ્યા છે અને ટૂંક સમયની અંદર જ આ બ્રિજ છે તે હવે ખુલ્લો છે તે મૂકવામાં આવશે। ટ્રાફિક જામની જે સમસ્યા છે તેમાંથી પણ રાજકોટવાસીઓને મુક્તિ છે તે મળવા જઈ રહી છે અને ખાસ કરીને જ્યારે હવે પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રીના હસ્તે આ બ્રિજ છે તે ખુલ્લો મૂકવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।